લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાહમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો. રા ખાતે થેલેસેમિયા પીડિત બાળકો માટે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો. રક્તદાતાઓએ માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. રક્તદાન એ મહાદાનના સંદેશ સાથે રા ખાતે થેલેસેમિયા રોગથી પીડિત બાળકો માટે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. થેલેસેમિયા દર્દીઓને નિયમિત રક્તની જરૂરિયાત રહેતી હોવાથી આવા દર્દીઓ માટે રક્તની અછત ન સર્જાય અને સમયસર રક્ત ઉપલબ્ધ થઈ શકે તેવા સેવાભાવી હેતુથી આ રક્તદાન કેમ્પ યોજાયો હતો. 14 ઓગસ્ટ 2026ના રોજ સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી રાના માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં સેવાભાવી લોકો, યુવાનો તેમજ રક્તદાતા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રક્તદાન કરીને થેલેસેમિયા પીડિત બાળકોના જીવનમાં સહયોગી બનવા માટે લોકોને ખાસ અપીલ કરવામાં આવી હતી. કેમ્પના આયોજકો દ્વારા જણાવ્યું હતું કે થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડાતા બાળકોને વારંવાર રક્તની જરૂર પડતી હોય છે, ત્યારે સમાજના લોકો દ્વારા કરવામાં આવતું એક રક્તદાન કોઈ જરૂરિયાતમંદ દર્દી માટે જીવનદાન સમાન બની શકે છે. આજ માનવ સેવાના વિચાર સાથે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનાર દરેક રક્તદાતાને ગિફ્ટ તેમજ સન્માનપત્ર આપી સન્માનિત કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે રક્તદાતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આયોજકો દ્વારા વધુમાં વધુ યુવાનો અને નાગરિકોને રક્તદાનના આ સેવાકીય અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી. આ રક્તદાન કેમ્પમાં અનુભવ વોલન્ટરી બ્લડ બેંક તેમજ વસુંધરા ડાયગ્નોસ્ટિક લેબોરેટરીનો સહયોગ રહ્યો હતો. કેમ્પના માધ્યમથી સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવા સાથે થેલેસેમિયા પીડિત બાળકોને મદદરૂપ થવાનો સંદેશો આપવામાં રા ખાતે યોજાયેલા સેવાભાવી રક્તદાન કેમ્પ દ્વારા એક બોટલ રક્ત કોઈનું જીવન બચાવી શકે એવો માનવતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રક્તદાન માટે આગળ આવેલા તમામ રક્તદાતાઓને સહયોગી સંસ્થાઓની સેવા ભાવનાઓને આયોજકો દ્વારા બિરદાવવામાં આવી હતી. રિપોર્ટર રમેશભાઈ ચૌધરી.